વડોદરામાં એક જ દિવસમાં 6 ભૂવા પડ્યા છે। સમાચાર સામે આવી રહ્યા છે। વડોદરાથી એક જ દિવસમાં 6 ભૂવા પડવાની ઘટના પ્રકાશમાં આવી છે। ગુજરાતમાં ભૂવા પડવામાં વડોદરા પ્રથમ ક્રમાંકે આવી ગયું છે। એક જ દિવસમાં 6 ભૂવા પડ્યા છે। મનપા વિકાસના નામે ભૂવા ભેટ સ્વરૂપે આપી રહી છે। વીઆઈપી રોડ ઉપર ભૂવાનો પુનઃ જન્મ થયો છે। તો એક જ દિવસમાં વડોદરામાં 6 ભૂવા પડ્યા છે। મેયર દ્વારા થોડા દિવસ પહેલા જ ભૂવાનું સમારકામ પણ કરાયું હતું, પરંતુ વીઆઈપી રોડ ઉપર ભૂવાનો પુનઃજન્મ થયો છે। પુનઃજન્મ વિશે સાંભળ્યું હતું, આજે પુનઃજન્મ જોઈ રહ્યો છું અને સ્માર્ટ સિટી વડોદરા તેમજ ગુજરાતના નાગરિકોને પણ પુનઃજન્મ ભૂવાનો બતાવી રહ્યો છું। આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો તેમ આ ભૂવાનો પુનઃજન્મ થયો છે। આપ જોઈ શકો છો કે આ થોડા મહિના પહેલા આ અહીંયા વડોદરાનો સૌથી મોટો ભૂવો પડ્યો હતો અને આ ભૂવાનું સમારકામ વડોદરા મહાનગરપાલિકાના મેયર પિંકી સોનીએ કરાવ્યું હતું અને આ ભૂવોને પૂરવામાં આવ્યો હતો। આ ભૂવો પુનઃ બાળક સ્વરૂપમાં જન્મ્યો છે, એટલે અત્યારે આ ભૂવો નાનો છે, પરંતુ આ ભૂવો ગમે ત્યારે મોટો થઈ શકે છે। સામાજિક કાર્યકર કમલેશ પરમાર પહોંચ્યા છે, પરંતુ તંત્ર નથી પહોંચ્યું। આપ જોઈ શકો છો સ્ક્રીન પર કે આ વીઆઈપી રોડ છે, અહીંયાથી હજારો વ્હીકલ પસાર થતા હોય છે અને અહીંયા ભૂવાનો પુનઃજન્મ થયો છે। ત્યારે આપણે સાથે વાત કરવા સામાજિક કાર્યકર છે। શું કહો છો, ભૂવાનો પુનઃજન્મ થયો છે? ચોક્કસથી વડોદરા શહેરમાં આવેલ જે ઉડા સર્કલ પાસે સૌથી વડોદરા શહેરનો મોટામાં મોટો ભૂવો જે પડ્યો હતો, સતત 1 મહિના સુધી કામગીરી શરૂ કરવામાં આવી અને ખાસ કરીને 1 મહિનો કામગીરી શરૂ કરવામાં આવી ત્યારબાદ જે કહેવાય છે કે જે હાલમાં પણ ફરીથી ભૂવો પડ્યો, એટલે જે તે સમય પર જ્યારે ભૂવો પડ્યો હતો ત્યારે પણ કોઈ પણ જાતની કામગીરી થઈ નથી। ત્યારબાદ જે કહેવાય છે કે નરેન્દ્ર મોદી સાહેબનું પોસ્ટર લગાવવામાં આવ્યું, ખાતમુહૂર્ત કર્યા બાદ વડોદરા શહેરના પ્રથમ નાગરિક જે પિંકીબેન સોની જે મેયરશ્રી છે, મેયરશ્રીએ જાત તપાસ કરી હતી, અધિકારીઓને સૂચના આપી હતી અને અધિકારીઓને સૂચના આપ્યા બાદ જે કહેવાય છે કે જે તે કોન્ટ્રાક્ટરે કામગીરી કરી હતી, પરંતુ હાલમાં ફરીથી એ જ જગ્યા ઉપર જે મસ્ત મોટો ભૂવો પડ્યો છે। એટલે કહી શકાય કે આની અંદર કેટલાક કોન્ટ્રાક્ટરો, અધિકારીઓ આ તમામની ટકાવારીના કારણે હલકી ગુણવત્તાનું મટીરિયલ વાપર્યું હોય એવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે અને ખાસ કરીને બોર્ડ અધિકારીઓ સાથે સાથે વોર્ડના સુપરવાઇઝરો, સ્થાનિક કોર્પોરેટરો, ધારાસભ્યો આ તમામની એક જવાબદારી છે, કારણ કે આ રોડ જે છે એટલે રોડ પર હજારોની સંખ્યામાં લોકોની અવર જવર થતી હોય છે અને આખો રોડ અડધો અડધ બંધ થઈ ગયો હતો અને ત્યારબાદ જે કહેવાય છે કે કામગીરી શરૂ કરવામાં આવી અને જે આ પાઇપો છે આ પાઇપો બોડેલીથી મંગાવવામાં આવ્યા હતા, છતાં પણ જે કહેવાય છે કે કોન્ટ્રાક્ટરની નિષ્ફળતા સાબિત જોવા મળી રહી છે। એટલે આપના ન્યૂઝના માધ્યમથી અમારી અપીલ છે કે આની સંપૂર્ણ તપાસ થવી જોઈએ, આવા અધિકારીઓને સસ્પેન્ડ કરવા જોઈએ અને કોન્ટ્રાક્ટરને તાત્કાલિક ધોરણે બ્લેકલિસ્ટ કરવા જોઈએ અને વડોદરા શહેરમાં એક દાખલો બેસે એ રીતની કામગીરી કરવી જોઈએ તેવી અમારી માંગ છે। એટલે ક્યાંક ને ક્યાંક સ્થાયી સમિતિના અધ્યક્ષ પણ જવાબદાર છે। આ સ્ક્રીન પર જોઈ રહ્યો છો, આટલો મોટો ભૂવો પડ્યો હતો અને હવે પુનઃજન્મ રૂપી નાનો ભૂવો જન્મ્યો છે, એટલે બાળક સ્વરૂપે પુનઃ ભૂવો જન્મ્યો છે। ક્યાંક ને ક્યાંક સ્થાયી સમિતિના અધ્યક્ષ એટલે જવાબદાર છે કે કાર્યદક્ષ કમિશનર કોઈ કોન્ટ્રાક્ટર સામે બ્લેક લિસ્ટ કરવાની દરખાસ્ત મોકલે છે તો સત્તાધારી પક્ષ બચાવતો હોય છે, એટલે જ અમે સત્તાધારી પક્ષને જવાબદાર સમજીએ છીએ। આશા રાખીએ કે હવે સ્થાયી સમિતિના અધ્યક્ષ હલકી ગુણવત્તાની કામગીરી કરનાર કોન્ટ્રાક્ટર સામે પગલાં લેશે। નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા।